નમસ્કાર ખેડૂત મિત્રો, તારીખ 19/2/2024 વાર સોમવાર. આજે આપણે કપાસના ભાવની માહિતી મેળવવાના છીએ, પણ તે પહેલા મારી આ જીએસ માર્કેટ યાર્ડ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરી નાખજો, જેથી કરીને તમને રોજ બજાર ભાવ તેમજ કપાસની માહિતી મળતી રહે. તો ચાલો મિત્રો, ચાલુ કરીએ આજના કપાસના ભાવની માહિતી. તો ખેડૂત ભાઈઓ, પ્રતિકૂળ હવામાનના કારણે કપાસનું ઉત્પાદન ધારણા કરતા ઓછું રહે એવી સંભાવના છે. આ વખતે કપાસના પાકમાં ઉતારા ઓછા આવ્યા છે અને ગુણવત્તા બાબતે પણ પ્રશ્નો છે. આ આખી સિઝન દરમિયાન કપાસના ભાવમાં ધીમી ગતિએ ઘટાડો નોંધાયો છે. જોકે હવે વૈશ્વિક સ્તરે બદલાયેલી પરિસ્થિતિના કારણે કપાસના ભાવમાં એક સપ્તાહે પ્રતિ મણે સરેરાશ ₹30 થી ₹60 સુધીનો વધારો જોવા મળ્યો છે. હાલ કપાસમાં સરેરાશ ₹1400 થી ₹1600 ની સપાટીની વચ્ચે ભાવ જોવા મળી રહ્યા છે. આ ઘાસડીના ભાવમાં પણ વધીને ખાંડીએ ₹58,000 ની સપાટીએ જોવા મળી રહ્યો છે. જો કે ગુજરાત સરકારનું કહેવું છે કે ખેડૂતોને ભલે નફાકારક ભાવ ન મળતા હોય પણ પોષણક્ષમ ભાવો તો મળી જ રહ્યા છે. ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજી પટેલે રાજકોટ ખાતેની એક પત્રકારિક પરિષદમાં જણાવ્યું હતું કે ખેડૂતોને હાલ ₹1,500 ની આસપાસ ભાવ મળી રહ્યા છે. તે પોષણક્ષમ છે, જે ભલે જાજા નફાકારક ભાવ ન હોય પરંતુ ભૂતકાળમાં ન મળ્યા હોય તેટલા ભાવો તો તેમને મળી જ રહ્યા છે. તો ખેડૂત ભાઈઓ, આ માહિતી પ્રમાણે આ ભાવ તમને પોસાય છે કે નહીં તે કમેન્ટમાં જરૂરથી બતાવજો. મિત્રો, આ માહિતી તમામ ન્યૂઝપેપર ઉપર આધારિત છે, જે તમને એકઠી કરીને દેવામાં આવેલ છે. જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક કરી સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.